નમસ્કાર વિસાવદર, કેમ છે બધાને? હવે જ્યારે આપણે વિસાવદરમાં ચૂંટણીનો જંગ જામ્યો છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, અન્ય હોય, તમામ આપણે ત્યાં પ્રચાર કરવા માટે આવશે ગામે ગામ. ઉમેદવારને આપણે એટલું કહેવાનું છે કે વિસાવદરના પ્રશ્નો અને ગામ માટે તમે શું શું કરવાના છો એ તમે લેખિતમાં એફિડેવિટ કરીને આપો. અને એમાં એ પણ એક મુદ્દો તમારે ઉમેરવાનો છે કે જો હું આ કામ નહીં કરી શકું તો તમે અમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કોર્ટમાં કરી શકો છો અને હું રાજીનામું આપી દઈશ. આટલી માંગ આપણે ગામે ગામ કરવાની છે, જેથી તમને પણ ખ્યાલ આવી જશે કે તમારી પાસે જે મત માંગવા માટે આવેલો ઉમેદવાર છે તે કેટલો સક્ષમ છે આગળ જતા તમારા કાર્ય કરવા માટે. જો તે એફિડેવિટ ના દઈ શકતો હોય તો તેની શું ગેરંટી અને શું જવાબદારી છે કે આગળ જતા એ આપણા પ્રશ્નોના ઉકેલ લાવશે. આટલી માંગ આપણે દરેક ગામે ગામ કરવાની છે, તો તે માંગમાં આપનો સહયોગ આપશો.